જો વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 9માં ધોરણ 9ની અંદર આપણે જે પ્રકરણ 9માં એક પ્રમેય છે 9.1 એ સમજવા જઈ રહ્યા છે. આ પ્રમેયનું વિધાન એવું છે કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેમના ક્ષેત્રફળ સમાન હોય છે. આ બાબત આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ. તો આના માટે આપણે પહેલા એક આકૃતિ દોરીશું જેમાં બે સમાંતર બાજુ ચતુષ્કોણ લેવાના છે. એક ચતુષ્કોણ દોરીશું ABCD, ABCD, અને બીજો એક ચતુષ્કોણ દોરીશું ABEF. આ બે સમાંતર ચતુષ્કોણ અહીંયા દોરેલા છે. તો કયા બે સમાંતર ચતુષ્કોણ દોરેલા છે આપણે અહીંયા લખીશું કે ભાઈ પક્ષ તરીકે સમાંતર બાજુ ચતુષ્કોણો ABCD અને ABEF એક જ પાયા, આ જે છે પાયો છે AB, અને સમાંતર રેખાઓ કઈ છે કે AB અને આપણે CF, સમાંતર રેખા AB અને CF વચ્ચે આવેલા છે. આપણે સાબિત કરવાનું છે સાધ્ય કે બંનેનું ક્ષેત્રફળ સમાન થાય. એટલે સાધ્ય લખીશું કે એરિયા ઓફ ABCD બરાબર જ આપણે સાબિત કરવાનું છે એરિયા ઓફ ABEF, એટલે કે બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન છે એવું સાબિત કરીશું. હવે આપણે જોઈએ મિત્રો સાબિતી. તો સાબિતીની અંદર પહેલા આપણે આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરીશું. આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે જે શરતો છે એમાંની એક શરત લઈએ છીએ ખૂબ આ શરત લઈ શકાય. બાથી પણ આપણે સાબિત કરી શકીએ છીએ, પણ એમાંથી અહીંયા ખૂબ આ ઈઝી રહેશે. તો પહેલા જો હું ચતુષ્કોણનો આ ખૂણો લઉં, એટલે કે આ ત્રિકોણની અંદરથી ADE ત્રિકોણ છે અને આ EBC ત્રિકોણ છે અથવા તો BCE ત્રિકોણ છે, તો એનો આ ખૂણો લઉં તો એની બાજુ આ ખૂણો આવશે. અને આ બંને ખૂણો તમે જુઓ તો આ સમાંતર બાજુ થાય અને આ એની છેદિકા થાય, એનાથી બનતા અનુકોણો છે. એટલે કે AF અને BE સમાંતર રેખાઓ અને છેદિકા CF થી બનતા અનુકોણો થાય, એટલે એ એકરૂપ થશે, સમાન થશે. એવી રીતે બીજો ખૂણો હું આ લઈ શકીશ, એટલે કે આ બે ખૂણા પણ આપણે અનુકોણની કે બે સમાંતર રેખાઓ BC અને AD તથા CF છેદિકાથી બનતા અનુકોણો થાય એટલે સમાન થાય. અને સમાંતર ચતુષ્કોણની સામસામેની બાજુ તો સમાન જ હોય. તો કોઈ પણ ચતુષ્કોણ આપણે ABCD ની વાત કરીએ તો AB અને CD માં આ AD સમાંતર આ BC રેખા લઈ લઈશું, એટલે સમાંતર ચતુષ્કોણની સામસામે બાજુઓ સમાન થઈ માટે આપણે કહી શકીએ કે ખૂબ પ્રમાણે બંને ત્રિકોણ સમાન થાય છે. એટલે કે બંને ત્રિકોણ એકરૂપ છે, એમના ક્ષેત્રફળ પણ સમાન થાય. તો પહેલા આપણે સાબિત કરીશું. સાબિતી ત્રિકોણ ADF અને ત્રિકોણ BCE માં ખૂણો AFD
બરાબર જ ખૂણો BEC થશે. BEC કારણ અનુકોણની જોડ. તમે ટૂંકમાં લખી શકો અનુકોણની જોડ, અથવા તો આખું સેન્ટેન્સ લખવું હોય તો આખું પણ લખી શકાય કે BE અને AF સમાંતર રેખાઓ તથા છેદિકા CF થી બનતા અનુકોણની જોડ છે. એવી જ રીતે તમારે આ ખૂણા લેવા છે. તો આ ખૂણાની અંદર ADF, ખૂણો ADF is equals to ખૂણો BCE, એ પણ અનુકોણની જોડ થાય. તો એ પણ અનુકોણની જોડ છે, માટે સમાન છે. પછી આપણે લઈ શકીશું BC અને AD બે સરખી બાજુ છે, તો AD બરાબર BC સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુઓ સમાન હોય માટે આપણે કહી શકીએ કે ત્રિકોણ ADF એકરૂપ ત્રિકોણ BCE ખૂબા પ્રમાણ. જો બે ત્રિકોણો એકરૂપ થાય તો એના ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ ADF એ પણ ઇક્વલ થઈ જશે, તો એરિયા ઓફ BCE. ટૂંકમાં આ બંને ક્ષેત્રફળો આપણને સમાન મળે છે, કારણ આ ત્રિકોણનું અને એક આ ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન છે. હવે બંને ત્રિકોણના ક્ષેત્રફળની અંદર આ વચ્ચે જે સમલંબ ચતુષ્કોણ જેવો દેખાય છે, ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે ઉમેરી દઈએ તો બંને બાજુ એરિયા ઓફ ABED ઉમેરતા તો એરિયા ઓફ ADF પ્લસ એરિયા ઓફ ABED બરાબર જ એરિયા ઓફ BCE પ્લસ એરિયા ઓફ ABED થશે. તો મિત્રો આ ત્રિકોણ અને આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે થઈ જાય સમાંતર ચતુષ્કોણ ABEF નું ક્ષેત્રફળ, અને આ ત્રિકોણ ને આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઉમેરીએ એટલે થઈ જાય ABCD. તો માટે આપણે લખી શકીએ કે એરિયા ઓફ ABCD બરાબર જ એરિયા ઓફ ABEF. તો આ રીતે આ પ્રમેયને આપણે સાબિત કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ તો આના ઉપર એક દાખલો પૂછાય છે. એ દાખલા જોઈએ ચતુષ્કોણના, જેમાં રકમ આપણને આપેલી છે કે એક સમાંતર ચતુષ્કોણ છે અને એના બે પાયા ઉપરના વેધ આપેલા છે, બે બાજુ પરના. તેના પરથી એના ક્ષેત્રફળ વિશે એક દાખલો છે, જોઈએ છે. જો મિત્રો આપણી પાસે આ દાખલો છે. આ દાખલાની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. તો પહેલા આપણે એક ચતુષ્કોણ દોરીશું ABCD, જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. તમે આમ પણ નામ આપી શકો, આમ પણ આપી શકો, નામ ગમે તે બાજુ લઈ શકાય. હવે જેમાં AE લંબ CD કીધું છે, તો E જેના પર CD પર વેધ દોરવાનું છે, એવી જ રીતે CF લંબ AD એટલે આપણે CF C થી અહીંયા વેધ દોરી શકીએ. એક્ઝેક્ટલી કાટખૂણે છેદાતો હોવો જરૂરી છે.
હવે AB નું માપ આપણી પાસે 16 સેન્ટીમીટર છે અને AE નું માપ આપણી પાસે 8 સેન્ટીમીટર છે. એવી જ રીતે AD આપણે શોધવાના છે. આ બાજુનું માપ આપણને આપ્યું નથી, જે શોધવાનું છે, અને સામે CF આપણને 10 સેન્ટીમીટર આપી દીધેલા છે. તો પહેલા તો આપણી પાસે પાયો અને વેધ એ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે, તો એ પ્રમાણે આપણી પાસે CD પાયો નથી, જે શોધવાનો છે. પણ સમાંતર ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન થાય એટલે હું CD નું માપ છે એ AB જેટલું લઈ શકું. તો આપણે પહેલા એ શરત લઈશું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે CD નું માપ જે થશે એ AB જેટલું થાય, સામસામેની બાજુ સમાંતર સરખી હોય ગુણધર્મ પ્રમાણે, એટલે 16 સેન્ટીમીટર. પછી મારે આ પાયો AD શોધવાનો છે. તો ક્ષેત્રફળ પ્રમાણે આપણે લઈ લઈએ પાયો AD, એટલે એને અનુરૂપ વેધ આવે CF. તો સામે બરાબરમાં પણ આપણે પાયો અને વેધ જોઈએ તો CD ગુણ્યા A લઈ શકીએ. તો CD ગુણ્યા A, જેમાં AD નું માપ આપણી પાસે નથી, શોધવાનું છે. CF બરાબર આપણી પાસે 10 સેન્ટીમીટર છે અને CD બરાબર આપણે અહીંયા 16 સેન્ટીમીટર છે, જે નતું આપ્યું પણ આપણે સમાંતર ચતુષ્કોણની સામસામેની બાજુના આધારે લઈ લીધું. અને AE આપણી પાસે 8 સેન્ટીમીટર છે. તો હવે મિત્રો આનો ગુણાકાર કરીને AD શોધીશું. તો AD બરાબર 16 × 128 થશે અને એને ભાગ્યા આપણે 10 લઈએ. આ 10 ગુણાકારમાં છે, ભાગાકારમાં જાય, તો આપણને AD ની કિંમત 12.8 સેન્ટીમીટર મળે. તો આવી રીતે ઘણા ક્ષેત્રફળ આપણે શોધવા હોય તો શોધી શકીએ છીએ. તો આવી જ રીતે ત્રિકોણના ક્ષેત્રફળમાં 1/2 પાયો ગુણ્યા વેધ અને એના સૂત્રોને બધું જે હતું મેં આગળના ભાગમાં સમજાવ્યું છે. તો તમે એ ધ્યાનમાં રાખીને તમે દરેક ચતુષ્કોણ કે દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધી શકો છો.